નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણા જીવનમાં દરેક પ્રકારના દુઃખોને હરીને જીવનમાં ડગલે ને પગલે સફળતા આપનાર શ્રી સિદ્ધિવિનાયક અને વિદ્યાની દેવી સરસ્વતી માતાજીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન કરીને આજે સ્વાધ્યાય પ્રશ્નપત્રનો સેટ સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર 4 એનો વિભાગ ડી જેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો. જો કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય. જો મનને તમે મક્કમ કરી દૃઢ નિશ્ચયની સાથે તમે સફળતા મેળવવા માગો છો તો હજી તમારી પાસે સમય છે. જે વાંચો, વિચારો અને એ લખવાની ટેવ અવશ્ય પાડો. આજે આપણે પ્રશ્ન 47થી પ્રશ્ન 53 સુધીના બધા જ પ્રશ્ન છે એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિડીયો પૂરો થાય પછી એ પ્રશ્ન છે એ જો તમે લખવાનો પ્રયત્ન કરો તો એ તમને વધારે સફળતા અપાવે. ચાલો હવે આપણે પ્રશ્ન 47થી શરૂઆત કરીએ. વાસ્તુશાસ્ત્રમાં કઈ માહિતીનો સમાવેશ થાય છે? તો વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. આ છે એ ખરા ખોટામાં પૂછાઈ શકે છે, તો ધ્યાન રાખવું. જેની ગણના મહત્તા અને પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં પણ સ્વીકૃત થયેલ છે. પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા જેવા પ્રણેતાઓનું વાસ્તુશાસ્ત્રમાં વિશિષ્ટ પ્રદાન છે. વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શાસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તે દર્શાવેલ છે. બૃહદ સંહિતામાં પણ વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ અગાઉના પ્રકાશનોના સુધારા વધારા કરીને વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો. વાસ્તુશાસ્ત્રને 8 ભાગોમાં વહેંચનાર દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માને મનાય છે. જો આ કેટલા ભાગમાં વહેંચાયેલ છે એ પણ પૂછી શકે અને પ્રથમ સ્થપતિ કોણ છે એમ પણ પૂછી શકે. તો 8 ભાગ અને પ્રથમ સ્થપતિ તો વિશ્વકર્મા. વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, વિવિધ આકારો, રચના, કદ અને વસ્તુઓની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજકક્ષ, શયનખંડ વગેરે વિવિધ સ્થાનોની માહિતી આપેલ છે. વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિબિંદુમાં હવે પરિવર્તન જોવા મળે છે, જ્યારે તેને હવે વિદેશોમાં પણ સ્વીકૃતિ મળી છે. ભારતીય સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યસભર છે. તેમાં ધર્મ અને વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, વ્યવહારિક જ્ઞાન અને સમજણનો સુભગ સમન્વય થયેલ છે, જે વિશ્વના બહુ ઓછા દેશોમાં છે. આપણી સંસ્કૃતિમાં સહિષ્ણુતા અને સમાનતા જોવા મળે છે. અહીં દરેક માનવીના ધર્મ, જીવન પદ્ધતિ તથા મૂલ્યોમાં વિવિધતા હોવા છતાં આપણા દેશમાં એકતાના દર્શન થાય છે. પ્રશ્ન 48 ટૂંક નોંધ લખવાની છે. પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર. ખગોળશાસ્ત્રને લગતા ઘણા ગ્રંથો ભારતમાં લખાયેલા છે અને તેનો પ્રાચીન વિદ્યાપીઠોમાં અભ્યાસ પણ થતો. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો તથા અન્ય અવકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરીપૂર્વક ખગોળ અને જ્યોતિષનો સારો વિકાસ થયેલ છે. ગ્રહ ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું. આમ શાસ્ત્રોમાં
ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે. આર્યભટ્ટે સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે, જેને તજજ્ઞો અજરભર નામથી સંબોધતા હતા. આર્યભટ્ટના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ પણ આર્યભટ્ટ રાખવામાં આવ્યું છે. ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ પણ બ્રહ્મગુપ્તે પોતાના બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં કરેલ છે. પ્રશ્ન 49. વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લખો. ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિના અમલ પાછળનો હેતુ ભારતના ખેડૂત તેની ખેતપેદાશને વૈશ્વિક સ્તરે બહોળા બજારમાં વહેંચીને નફો મેળવી શકે. વૈશ્વિકીકરણને લીધે કૃષિ ક્ષેત્રે આવેલા પરિવર્તનોમાં ખેતી પાકોની નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવે છે. ગુજરાતમાંથી કપાસ, મરચાં, તલ વગેરે ચીનના બજારોમાં તથા વિશ્વના વિવિધ ફળો ભારતના બજારોમાં મળતા થયા છે. વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલ મોડિફાઈડ બીટી બિયારણો આવવાને લીધે ખેતી ખર્ચાળ બની છે. અલબત્ત કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદન વધ્યું છે. આમ આયાત સરળ થતાં આપણા કૃષિ ઉત્પાદનને ઘર આંગણે સ્પર્ધાનો સામનો કરવો પડે છે. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં તેમાં પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂર ઊભી થઈ છે. તેથી વિશ્વના બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે જ નોંધાવવી જરૂરી છે. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં જોવા મળતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી તેની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા આયોજનપૂર્વક પગલાં ભરવા પડશે. વધતી વસ્તી અને ભવિષ્યની વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવી રાખવા અને હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી જરૂરી છે. પ્રશ્ન 50. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો. ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલા સુધારા સંસ્થાગત સુધારા ગણાય છે. ખેડૂતોનું થતું શોષણ અટકાવવા સરકાર દ્વારા જમીનદારી પ્રથા નાબૂદ થયેલ છે. ખેડનારને જમીન માલિકીનો સાચો હક પ્રાપ્ત થાય તે હેતુસર સરકાર દ્વારા ખેડે તેની જમીનનો કાયદો અમલમાં થયેલ છે. જમીન માલિકીની અસમાનતા દૂર કરવા સરકાર દ્વારા જમીન ટોચ મર્યાદાનો કાયદો અમલમાં આવેલ છે. કિસાન ક્રેડિટ કાર્ડ અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. બિયારણ, ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર દ્વારા સબસિડી અને આર્થિક સહાય મળે છે. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા કૃષિકારને આર્થિક સહાય કરવામાં આવે છે. માર્કેટ યાર્ડોમાં
ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ દ્વારા ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણો, ગોદામો, પરિવહન અને સંદેશા વ્યવહારની સગવડો પૂરી પાડે છે. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નાફેડ, ગ્રોફેડ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ જેવી સંસ્થાઓ કાર્યરત છે. પ્રશ્ન 51. ગરીબી નિવારણના વિવિધ ઉપાયો જણાવો. ગરીબીનું નિવારણ કરવાના ઉપાયોને વ્યૂહાત્મક તરીકે સફળ બનાવવા માટે ગ્રામ અને શહેરી વિસ્તારના લોકોને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો આર્થિક લાભ મળે અને રોજગારી દ્વારા તેમની આવકોમાં વધારો થાય માટે ગરીબી નિવારણના કાર્યક્રમોને અમલમાં મૂકવામાં આવ્યા છે. આ કાર્યક્રમોને 5 ભાગમાં વહેંચી શકાય. પ્રથમ, વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો. બીજું, સ્વરોજગારીના કાર્યક્રમો. ત્રીજું, અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો. ચોથું, સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો. અને પાંચમું, શહેરી ગરીબી નિવારણ કાર્યક્રમો. વિદ્યાર્થી મિત્રો, આ 5 કાર્યક્રમો છે એના નામ ખાસ યાદ રાખી લેવા, કારણ કે તમને 2 માર્કમાં પણ આ પ્રશ્ન પૂછી શકે છે અને સવિસ્તાર આપેલા હોય તો જો 5 આવડતા હોય તો એના આધારે તમે છે એ પ્રશ્નના જવાબ લખી શકો છો. અને એક વાત ખાસ યાદ રાખવી કે ક્યારેય કોઈ પણ પ્રશ્ન છે, નાનો મોટો કોઈ પણ પ્રશ્ન છે એ લખ્યા વગરનો છોડવો નહીં. તમને જે આવડે પાઠના આધારે, સમજના આધારે લખવો ફરજિયાત ટેવ રાખવી. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ હાલમાં 5 ક્ષેત્રોમાં ઘણા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનો અમલ થાય છે, પરંતુ તેમાંથી મુખ્ય કાર્યક્રમો અને યોજનાઓ નીચે મુજબ છે. કૃષિ ક્ષેત્રે કેટલીક યોજનાઓ દ્વારા રોજગારી મેળવી આવક મેળવી ગરીબોની સ્થિતિ સુધારવાના પ્રયત્ન થાય છે. ભારતમાં કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ, ઇનામ યોજના વગેરે યોજનાઓ અમલમાં મૂકી છે, જેથી કૃષિ વિકાસ અને મહત્તમ વળતર મળે તેવા પગલાં ભર્યા, જેથી ખેડૂત ખેત વ્યવસાયમાં જોડાઈ રહે. ગ્રામોદયથી ભારત ઉદય જેવા કાર્યક્રમોમાં અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને દેવામાંથી ઉગારવાના પ્રયત્નરૂપે વિવિધ પ્રકારે સહાય પૂરી પાડવાના પ્રયાસ દેશની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કર્યા છે. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના અન્વયે ગ્રામીણ ક્ષેત્રે કોઈપણ જાતના અવરોધ વિના 24x7 એટલે કે સતત વીજળી મળી રહે તેમજ સૌર ઉર્જા કે સોલાર ટેકનિક સાધનો માટે સબસિડી પૂરી પાડવામાં આવે છે. આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના અન્વયે કૃષિ વિષયક અને બાગાયતી ખેતીના વિકાસ માટે તથા અન્ય પાકો માટે તાલીમ અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવે છે. સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવાના જુદા જુદા પગલાં ભરી પર્યાવરણની જાળવણી અને ખેતી ખર્ચમાં ઘટાડો કરવામાં આવે છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે ગ્રામ્ય વિસ્તારમાં સડક અને અન્ય ગ્રામ પંચાયતો દ્વારા કાર્યો કરી રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે.
મા અન્નપૂર્ણા યોજના અન્વયે ગુજરાત સરકારે તમામ અંત્યોદય કુટુંબોને અને બીપીએલ કુટુંબોને કુટુંબ દીઠ પ્રતિ માસ 35 કિલો અનાજ મફતમાં આપવું, ગરીબ એવા મધ્યમ વર્ગના પરિવારોને સસ્તા દરે પ્રતિ માસ વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ, જેમાં ઘઉં ₹2, ચોખા ₹3 પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે. એટલે કે ઘઉં છે એ ₹2 કિલો અને ચોખા છે એ 3 કિલોના ભાવમાં. આમ અન્ન સુરક્ષાલક્ષી અનાજ પાછળ થતો ખર્ચ બચે છે. સાંસદ આદર્શ ગ્રામ યોજના અન્વયે સંસદ સભ્ય દ્વારા પોતાના મત વિસ્તારમાં દત્તક લીધેલા ગામને અદ્યતન સુવિધાસભર આદર્શ ગામની રચના કરવામાં આવે છે. તેમજ ગામમાં રોજગારીની તકો ઊભી કરી માનવ વિકાસમાં વધારો કરવાનો હેતુ છે. મનરેગાનો રોજગારી કાર્યક્રમ અન્વયે ગ્રામ્ય વિસ્તારમાં કામ કરવા ઈચ્છુક દરેક કુટુંબમાંથી એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદ્દેશ્ય છે. આ દ્વારા ગ્રામ્ય વિકાસના અનેક કાર્યો કરાવીને પ્રત્યેક કુટુંબને વેતનયુક્ત રોજગારી આપવાની બાંયધરી આપીને તેઓને ગરીબી રેખાથી ઉપર લઈ જઈ તેમના જીવન સ્તરને સુધારવાનો કાર્યક્રમ છે. મિશન મંગલમ અન્વયે રાજ્ય સરકાર દ્વારા પરિવારોની મહિલાઓને સખી મંડળો કે સ્વ-સહાય જૂથો માટે જોડી કૌશલ્યવર્ધક તાલીમ આપીને જુદા જુદા ગૃહ ઉદ્યોગોના વિકાસ દ્વારા રોજગારી આપી ગરીબી રેખાથી ઉપર લાવવામાં આવે છે. દંતોપંત ઠેંકડી કારીગર વ્યાજ સહાય યોજના અન્વયે રાજ્ય સરકાર હસ્તકલા કે હાથશાળાના કુટીર ઉદ્યોગોના કારીગરોને ઓછા વ્યાજની બેંક લોન આપવાની સગવડો આપે છે. જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આવક અને ઉદ્યોગ સાહસિકતા માટે બેરોજગારોને સ્વરોજગારીની તકો ઊભી કરી આપવામાં આવે છે. બાજપાઈ બેંકેબલ યોજના અન્વયે શહેર અને ગ્રામીણ બેરોજગારોને જેઓની ઉંમર 18 થી 65 વર્ષ અને 4 ધોરણ પાસ હોય તેમને તાલીમ આપી ઉદ્યોગ માટે કે વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ પૂરું પાડી સ્વરોજગારી આપવામાં આવે છે. એગ્રો બિઝનેસ પોલિસી 2016 અન્વયે રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટના નિકાસમાં સહાય, એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને 10 લાખ લોકોને રોજગારી આપી ગરીબી ઘટાડવાનો હેતુ છે. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ લાંબો પ્રશ્ન છે, પરંતુ તમને પેપરમાં જે પ્રમાણે કહ્યું હોય 4 મુદ્દા લખો, 5 મુદ્દા લખો, તો જેટલું માગ્યું છે તે પ્રમાણે લખજો. પ્રશ્ન 52, ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ વિશેની સમજૂતી આપો. ભારતીય અર્થતંત્રનું હૃદય ગામડામાં છે. આથી ભારતનો સાચો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ ગામડાઓના વિકાસ દ્વારા જ શક્ય થઈ શકે. વર્તમાન સરકારે આથી જ ગ્રામોદયથી ભારત ઉદયના કાર્યક્રમ દ્વારા ગ્રામોદ્ધાર દ્વારા દેશનો વિકાસ કરવાના વિચારને અમલમાં મૂક્યો.
આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ગરીબી નિર્મૂલન માટે ગ્રામીણ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ, કૃષિ ક્ષેત્રનો વિકાસ અને ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગના વિકાસ પર સવિશેષ ભાર આપીને અનેક નવી યોજનાઓ અને કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા છે, જે નીચે મુજબ છે. સરકાર દ્વારા આવકની અસમાનતા દૂર કરવા માટે એક બાજુ ધનિકોની વપરાશી ચીજવસ્તુઓ કે સેવાઓ, મોજશોખની અને ભોગવિલાસની ચીજવસ્તુઓ કે સેવાઓ પર તથા તેમની આવક પર ઊંચા દરે કરવેરા ઉઘરાવવામાં આવે છે. બીજી બાજુ ગરીબલક્ષી ચીજવસ્તુઓ, જાહેર વિતરણ પ્રણાલી અને વાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં વાજબી ભાવે પૂરી પાડી તેમનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તદઉપરાંત ધનિક વર્ગની વપરાશી વસ્તુઓનું ઉત્પાદન ઘટાડી અને તે ઉત્પાદનના સાધનોની ફાળવણી ગરીબોની ચીજવસ્તુઓના ઉત્પાદન તરફ વધે તેવા પ્રયત્નો સરકારે કર્યા છે. આથી ગરીબોની રોજગારી વધે, કાર્યક્ષમતા વધે, ઉત્પાદકતા વધે અને છેવટે તેમની આવકો વધે તો જ તેમનું જીવનધોરણ સુધારી શકાય. ગરીબી નાબૂદી માટે ખેતી ક્ષેત્રે પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ માટે સરકારે જમીન ધારા સુધારાના ઉપાયો, જમીન ટોચ મર્યાદાનો ધારો, ગણોતનું નિયમન, ખેડ હકની સલામતી જેવા અનેક કાયદાઓ દ્વારા ગ્રામીણ ક્ષેત્રના ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો કર્યો છે. આ દ્વારા ગ્રામીણ ક્ષેત્રના જમીન વિહોણા ખેતમજૂરો કે ગણોતિયાઓની આવકમાં વધારો થાય છે અને તેમની સ્થિતિમાં સુધારો થાય તેવા પ્રયત્નો સરકારે કર્યા છે. તદઉપરાંત કૃષિ પર આધારિત અન્ય ઉદ્યોગો કે પ્રવૃત્તિઓ જેમ કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ અને વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજનાઓ, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગો વગેરેને સરકાર દ્વારા ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે. સરકાર દ્વારા ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશાવ્યવહાર, સડક, આંતરસુવિધાયુક્ત માળખામાં સુધારા કર્યા. પાક સંરક્ષણ, કૌશલ્ય અને તાલીમ ક્ષેત્રે, સિંચાઈ, કૃષિ ક્ષેત્રે સુધારા, પાકની વિવિધ જાતો વિકસાવવી, બિયારણ, ખાતર તેમજ ટ્રેક્ટરની સગવડો માટે બેંક લોનનું ધિરાણ સસ્તું કરી ગ્રામોદ્ધારોના અનેક વિવિધ મહત્વાકાંક્ષી પગલાઓ સરકારે ભર્યા છે. આથી શહેર તરફના સ્થળાંતરમાં ઘટાડો કરી શકાય. ગ્રામીણ કે નગર કક્ષાએ શાળાઓ, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, નજીકના અંતરે કોલેજો શરૂ કરી ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને તાલીમ કેન્દ્રોની સગવડો વધારવામાં આવી છે. આ વિસ્તારમાં યુવક યુવતીઓ વચ્ચે શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી આર્થિક મદદરૂપે સ્કોલરશીપ, ફી માફીની સગવડ, આશ્રમ શાળાઓ, કન્યા કેળવણી માટે આર્થિક સહાય દ્વારા પ્રોત્સાહન આપવા સરકારે પ્રયત્ન કર્યા છે. મહિલા સશક્તિકરણ તથા તેમના આર્થિક રીતે પગભર કરવા સખી મંડળો કે સ્વ-સહાય કેન્દ્રો દ્વારા સ્વરોજગારી ઊભી કરવાના પ્રયત્નો કર્યા છે.
આમ સરકારે ગરીબીના રાક્ષસને માત કરવા વ્યૂહાત્મક રીતે અને ક્રમબદ્ધ નક્કર પગલાઓ ભર્યા છે. આ પગલાઓનો અમલ થતાં ધીમે ધીમે અર્થતંત્રમાંથી ગરીબીની સમસ્યાને જડમૂળથી ઉખાડી ફેંકી દેવામાં મદદરૂપ થશે. હવે પ્રશ્ન 53. વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રોને અવશ્ય શેર કરજો. તમારો અભિપ્રાય છે એ કમેન્ટમાં અવશ્ય જણાવો, જેથી અમને સુધારા વધારા કરવાનો ખ્યાલ આવે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજ સંબંધી વિવિધ સંવર્ગોને અનાજ વિતરણ સંબંધી તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધી જોગવાઈ વિગતે ચર્ચા કરો. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજ સંબંધી વિવિધ સંવર્ગોને અનાજ વિતરણ કરવામાં આવે છે. જાહેર વિતરણ પ્રણાલી સંબંધિત જોગવાઈઓ નીચે મુજબ છે. અન્ન સુરક્ષા ધારા ગુજરાત સરકાર અંત્યોદય અને બીપીએલ કુટુંબોને દર માસે ખાંડ, આયોડાઇઝ મીઠું, કેરોસીન અને વર્ષમાં 2 વખત ખાદ્યતેલનું રાહત દરે વિતરણ રેશનિંગ દુકાનો દ્વારા કરે છે. જાહેર વિતરણ પ્રણાલીમાં સુધારા કરીને તેને સુદૃઢ બનાવીને ભ્રષ્ટાચાર મુક્ત વિતરણ માટે બાયોમેટ્રિક ઓળખ, એપી કાર્ડ, બારકોડેડ રેશન કાર્ડ કે અન્નકૂપન તથા વેબ કેમેરાથી ઇમેજ વગેરે પગલાં લીધા છે. રાજ્ય સરકારો અગ્રીમ કુટુંબોની યાદી તૈયાર કરશે, સુધારશે તથા આવા નામોની યાદીઓ ગ્રામ્ય પંચાયત, ગ્રામ્ય સભામાં, વોર્ડ સભામાં, ઈ-ગ્રામ કે વાજબી ભાવની દુકાનો કે મામલતદારની કચેરીઓ, પુરવઠા વિભાગની વેબસાઇટ પર જાહેરાત પ્રદર્શિત કરવામાં આવશે. આ વિધેયક હેઠળ આંતરિક ફરિયાદ નિવારણ તંત્ર ઊભું કરવું અને ફરિયાદોના નિવારણ અર્થે નોડેલ અધિકારી નીમવા, અનાજ વિતરણ વ્યવસ્થાનું નિયમન અને નિયંત્રણ તથા ફરિયાદ અર્થે રાજ્ય અન્ન આયોગની રચના અને ફૂડ કમિશનરની નિમણૂક કરવી. આમ રાષ્ટ્રીય અન્ન સલામતી ધારાની જોગવાઈઓ પ્રમાણે મા અન્નપૂર્ણા યોજના અન્વયે ગુજરાતમાં આશરે 3.62 કરોડ જરૂરિયાતમંદ નાગરિકોને અનાજ આપવાની કલ્યાણકારી યોજના ગતિશીલ સરકારે અમલમાં મૂકી છે. આ ધારા હેઠળ મા અન્નપૂર્ણા યોજના મુજબ શહેર કે ગામડાના જરૂરિયાતમંદ મધ્યમ વર્ગના 3 કુટુંબોને વાજબી ભાવની દુકાનોથી અનાજ આપવામાં આવે છે. તે મુજબ રાજ્યના અંત્યોદય કુટુંબને પ્રતિ ભાર 35 કિગ્રા અનાજ મફતમાં આપવામાં આવે છે. આ યોજના અન્વયે તમામ લાભાર્થીઓને અનાજ પેટે ઘઉં ₹2 પ્રતિ કિલો અને ચોખા ₹3 પ્રતિ કિલો અને મોટું જાડું અનાજ ₹1 પ્રતિ કિલોના ભાવે સમયસર, નિયમિત, ગુણવત્તાસભર જાહેર વિતરણ પ્રણાલી મુજબ શરતોને આધીન આપવામાં આવે છે. ગર્ભવતી સ્ત્રીઓને સહાય રૂપે ₹6,000ની રકમ કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવાશે. પ્રશ્ન 24. નકશાપૂર્તિ છે, જે પેપરમાં ફરજિયાત માટે નકશાપૂર્તિ છે, તો નકશાપૂર્તિની પ્રેક્ટિસ છે એ પણ તમારે ચાલુ રાખવી.
મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રોને અવશ્ય શેર કરજો.